ઉપર ખાસ ફોકસ આ બનતું દેખાઈ રહ્યું છે. ભારત સરકારે 2024-25 માટે 10 લાખ ટન સુગરના એક્સપોર્ટને મંજૂરી આપી દીધી છે. વધુ વિગતો લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, જણાવો શું છે વધુ વિગતો? જી, ખાસ કરીને શુગર માટે આપણે અગાઉ પણ જણાવ્યું હતું કે ભારત સરકારે એવું નિર્ણય લીધો હતો કે પહેલાં સ્થાનિક ખપત જે છે તેને અહીંયાથી પૂર્ણ કરવામાં આવે અને આ સ્થાનિક ખપત પૂર્ણ થયા બાદ એક્સપોર્ટને જે ખાસ કરીને મંજૂરી આપવામાં આવે. તો હવે ખાસ કરીને સરકાર તરફથી 2024-25 માટે 10 લાખ ટન શુગરના એક્સપોર્ટને મંજૂરી મળી ગઈ છે. ખાદ્ય મંત્રાલયે આ માટેનું નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. શુગર મિલો જે છે તે તમામ ગ્રેડની શુગર જે છે તે હવે અહીંયાથી એક્સપોર્ટ કરી શકશે અને સરકારે 2022માં શુગરના એક્સપોર્ટ પર ખાસ કરીને પ્રતિબંધ મૂક્યો હતો કારણ કે સ્થાનિક ખપત જે હતી તે અહીંયાથી પૂરી નહોતી થઈ રહી. એને કારણે એક એક્સપોર્ટ પર પ્રતિબંધ જે છે તે મૂકવાનો નિર્ણય સરકાર તરફથી લેવામાં આવ્યો હતો. હવે શુગરની કિંમતોની વાત કરી લઈએ તો અહીંયા પણ ઘટાડો જે છે આવી રહ્યો છે અને ભાવ જે છે 5 મહિનાના નીચલા સ્તરની પાસે આપણને પહોંચતો દેખાયો છે. બીજી બાજુ બ્રાઝિલ અને થાઇલેન્ડમાં શેરડીનું ઉત્પાદન વધવાનો અંદાજ પણ બનતો દેખાઈ રહ્યો છે. તો ત્યાંથી પણ એક સપોર્ટ જે છે ખાસ કરીને હવે બજારમાં આવતો જોવા મળશે. બધી શુગર મિલો માટે નિકાસ કોટા તમને જણાવી દઈએ તો 3 વર્ષના સરેરાશ ઉત્પાદનના 3.174% જે છે તેના પર નક્કી કરવામાં આવ્યો છે અને સ્થાનિક વેચાણ કોટાનું ઉલ્લંઘન કરનાર જે મિલો છે એને ખાસ કરીને આ એક્સપોર્ટમાંથી પ્રતિબંધિત કરવામાં આવી છે. ખાસ કરીને ભારતમાં શુગર એક્સપોર્ટની સ્થિતિ આપણે જોઈ લઈએ તો જુઓ 2021-22માં 11.1 મિલિયન ટન પ્રતિ ટન આ એક્સપોર્ટ જે છે તે થતું દેખાયું હતું. 22-23ની વાત કરી લઈએ તો 6.1 મિલિયન ટનનું એક્સપોર્ટ રહ્યું હતું. 2023-24માં એક્સપોર્ટ પ્રતિબંધ હતો એટલે ત્યાં કોઈ એક્સપોર્ટ આપણને જોવા નથી મળ્યો. પણ હવે 2024-25ની વાત કરી લઈએ તો 1 મિલિયન ટન જે છે ત્યાં એક્સપોર્ટની સ્થિતિ અત્યારે આપણને બનતી દેખાઈ રહી છે. ભાવમાં પણ તમે જુઓ જે ફેરફાર થતા દેખાઈ રહ્યા છે. 2024માં કિંમતોમાં 8%નો ઘટાડો આપણે જોયો હતો અને 2025ની વાત કરી લઈએ તો અત્યાર સુધી લગભગ 5%નું ઘટાડો જે છે તે આપણને શુગરની કિંમતોમાં ઉપલા સ્તરેથી આવતો દેખાયો છે. પણ ઓવરઓલ જે પોઝિટિવિટી અને પોઝિટિવ ફેક્ટર એ બનતું દેખાયું છે કે સ્થાનિક માંગ હવે જે પૂરી થતી દેખાઈ રહી છે અને એને કારણે ખાસ કરીને ભારત સરકારે એક્સપોર્ટને એક મંજૂરી આપી છે. જી આરતી, આ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર. અને ત્યારે જ આ અંગે વધુ ચર્ચા કરવા માટે ઇન્સ્ટાના ચેરમેન પ્રફુલ્લ વિઠલાણી આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રફુલ્લજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને પ્રફુલ્લજી, અહીંયા આગળથી જે સુગરના એક્સપોર્ટને મંજૂરી આપવામાં આવી છે, 10 લાખ ટન સુગરના એક્સપોર્ટને સરકારે મંજૂરી આપી છે. આ પગલાંને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એમ છે કે સિઝન ચાલુ હોય ત્યારે ખેડૂતોને ટાઈમસર પેમેન્ટ જાય એના માટે તેને ગવર્મેન્ટ બધા પગલા લેતી હોય છે. અને જે ડોમેસ્ટિક માટે ઉત્પાદન જે છે 5 મહિના ચાલે છે, 6 મહિના ચાલે છે. પણ પછી એ થઈ ગયા પછી બીજા 6-7 મહિના તમારે હોલ્ડ કરવી પડે છે મિલોને. તો કેશ લિક્વિડિટી બહુ વધારે હોય છે અને ઇન્કમ એક્સપેન્ડિચર જે સ્ટેટમેન્ટ બને છે એમાં એક્સપેન્ડિચરમાં સૌથી વધારે ખર્ચો જે છે એ શેરડીનું ચૂકવણીના રેટના હોય છે. અને સેકન્ડ હાઈએસ્ટ રેટ જે હોય છે એ આપણે આના હોય છે આપણે કોસ્ટ ઓફ ઇન્ટરેસ્ટ. તો એ કોસ્ટ ઓફ ઇન્ટરેસ્ટ ન લાગે અને 10 લાખ ટન માલ વેચાઈ જાય અને જે કેશ ફ્લો આવે કેશ ફ્લોથી શેરડીના ફાર્મર્સને પેમેન્ટ ટાઈમસર મળે તે માટે આ પગલું લીધું હોય એવું માનવામાં આવે છે. અને અત્યારે આ વખતે ઇન્ડસ્ટ્રીમાં બધા લોકો ડિવાઇડેડ હતા. 10 લાખ ટન એક્સપોર્ટની પરવાનગી આપવી ન જોઈએ અને અત્યારે આપવામાં આવી છે. તો જોવાનું છે કે હજી શું છે કે આપણી પાસે 80 લાખ ટન ઉત્પાદન ઓપનિંગ સ્ટોક હતો. અંદાજે 265 અથવા 285નું ઉત્પાદન થશે એવા ડિફરન્ટ ઓફ ઓપિનિયન્સ આવી રહ્યા છે. જે છે એ કેન્દ્ર સરકારે જોવું જોઈએ કે 60 લાખ ટનનું ક્લોઝિંગ સ્ટોક 30 સપ્ટેમ્બરે હોવો જોઈએ. જે રહેશે કે નહીં તેના પર અવલંબન રહેશે. જ્યાં સુધી ભાવનો સવાલ છે, ઇન્ટરનેશનલ માર્કેટ હવે સ્ટડી થઈ જશે અને ડોમેસ્ટિક માર્કેટમાં ₹2 કિલો શાકના ભાવ વધશે. ઓકે, તો અહીંયા આગળથી આ ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં આવ્યો છે, પણ પુરવઠાને લઈને આપણી સ્થાનિક માંગને લઈને થોડી ચિંતા ચોક્કસપણે અહીંયા આગળથી આવતી દેખાઈ રહી છે અને ₹2 કિંમતોની અંદર વધારો થતો આપણને દેખાઈ શકે છે. ત્યારે જ પ્રફુલ્લજી, આપે ખૂબ સરસ રીતે તમામ મુદ્દાઓનો અહીંયા આગળથી ઉલ્લેખ કર્યો છે. આ પગલાંનો આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા. અને હવે આપણી સાથે